નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે લિબર્ટીના પ્રશ્ન પેપર છે, પ્રેક્ટિસ પેપર છે, સરસ મજાના લિબર્ટીએ બનાવેલા છે. એના પેપર જે છે એનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. એમાં એક આગળ પ્રેક્ટિસ પેપર નંબર 2 કરાવેલ છે. પ્રેક્ટિસ પેપર નંબર 1 નમૂનાનું પ્રશ્ન પેપર છે બોર્ડનું, એના પણ વિડીયો આપણે આગળ મૂકી દીધેલા છે ઓલરેડી. તો પ્રેક્ટિસ પેપર નંબર 3ની આજે આપણે શરૂઆત કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ્સ કરી છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો રિસ્પોન્સ છે, જેના કારણે હવે આપણે દરરોજ એક પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન આપણે જરૂર આપશું. તમારો રિસ્પોન્સ આવો ને આવો જળવાઈ રહેશે. તો એના સિવાયના પ્રેક્ટિસ પેપર અને MCQ જે છે ઇમ્પોર્ટન્ટ અને 4 માર્ક્સના પ્રશ્નો પણ તમને આપીશ, બરાબર છે. તો આ જ રીતે સરસ મજાનો રિસ્પોન્સ આપતા રહેજો. તો આપણે પ્રેક્ટિસ પેપર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 1થી. તો અહીંયા જોઈ રહ્યા છો તમે, પ્રશ્ન નંબર 1 છે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ ઉપર QQ અને -2Q વિદ્યુતભાર મૂકેલ છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય? સિમ્પલ રીતે આપણે સમજાવીએ સરસ મજાની રીતે. તો આ જે પ્રશ્ન છે એમાં અહીંયા એક ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં અહીંયા એક Q છે, અહીંયા Q છે અને અહીંયા -2Q છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ -Q થી +Q તરફ હોય છે, -Q થી +Q તરફ હોય છે, બરાબર. તો આ જે છે એ P1 એટલે કે QL છે, ડાયપોલ મોમેન્ટ L લંબાઈ છે, અને આ પણ QL છે, L લંબાઈ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો. અને એમની વચ્ચેનો ખૂણો જે છે એ 60નો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ P² + P² + 2P1 P2 cos 60 ની કિંમત 1/2 2 જાય તો 3P² થશે, અંડર રૂટ 3P² થશે. તો વર્ગમૂળ કાઢવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળ કાઢીએ, અહીંયા આપણે અંડર રૂટ 3P² મળે છે, એમાં √3P, P એટલે QL, એટલે આપણો જવાબ છે √3QL, બરાબર છે, √3QL. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 છે E × I જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં L લંબાઈનો એક સમઘન મૂકેલ છે. તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ, સિમ્પલ, સમઘન મૂકેલો હોય, આ પ્રકારનો એક સમઘન હોય વિદ્યાર્થી મિત્રો. તો એ સમઘનમાં વિદ્યુત ક્ષેત્ર X અક્ષની દિશામાં છે, અને એવું કીધું છે X અક્ષની દિશામાં. તો જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંથી દાખલ થાય છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળી જાય છે. એટલે પરિણામી ફ્લક્સ જે છે એ શું થશે? પરિણામી ફ્લક્સ જે છે એ શૂન્ય થશે. તો આપણો જવાબ છે શૂન્ય, આપણો જવાબ છે શૂન્ય, બરાબર. પ્રશ્ન નંબર 2નો જવાબ છે શૂન્ય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 3. 2 માઇક્રોફેરેડે અને 4 માઇક્રોફેરેડે કેપેસિટન્સવાળા 2 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે અને 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા આ બેટરીમાં સંગ્રહ થતી ઉર્જાઓનો ગુણોત્તર. આવું સિમ્પલ પૂછે ત્યારે કન્ફ્યુઝન થવાની નથી જરૂર. શ્રેણીમાં કહીએ તો શ્રેણીમાં શું સરખું હોય? વિદ્યુતભાર. સમાંતરમાં કીધું હોત તો વિદ્યુત સ્થિતિમાન સરખો હોત. તો આપણે ઉર્જાનો ગુણોત્તર કીધો છે, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, કંઈ જ કરવાનું નથી. ઉર્જાઓનો ગુણોત્તર લઈએ U1/U2 બરાબર વિદ્યાર્થી મિત્રો. શું લખશું? તો કે અહીંયા વિદ્યુત ભાર સરખો છે, તો આપણું સૂત્ર 1/2Q² છેદમાં 1/2Q²/C2. વિદ્યુત ભાર સરખો છે એટલે આ સૂત્ર વાપરું. શ્રેણી જોડાણ છે. સમાંતર જોડાણ કીધું હોત તો વિદ્યુત સ્થિતિમાનવાળું સૂત્ર મૂકત, 1/2CV² વાળું મૂકત. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આટલું બધું કેન્સલ થઈ ગયું. 1/2Q² કેન્સલ થઈ ગયું. તો C1 છેદમાં છે એ છેદમાં આવી જશે, C2 છેદના છેદમાં છે તો C2 અંશમાં આવી જશે. તો અહીંયા સરસ મજાનું આપણને સૂત્ર મળશે C2/C1. એટલે ડાયરેક્ટ જવાબ થઈ ગયો. C2 કેટલા છે? 4 અને C1 કેટલા છે? 2. તો 4/2 એટલે 2/1. સીધો જવાબ મળી જાય છે આપણને A, 2/1. તો પ્રશ્ન નંબર 3નો જવાબ છે 2/1 A, બરાબર છે. તો આ રીતે સિમ્પલ રીતે સાદુરૂપ આપી શકો છો. એના પછી પ્રશ્ન નંબર 4 છે. શું કીધું છે? પોલેરાઇઝેશનની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર કયું છે? પોલેરાઇઝેશન એટલે મેં તમને કીધું હતું પોલેરાઇઝેશન P એટલે
બદ્ધ પૃષ્ઠઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ છે. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભારનું સૂત્ર તમને ખબર છે, પારિમાણિક સૂત્ર A1T1 છેદમાં ક્ષેત્રફળનું પણ તમને ખબર છે L2. આનું સાદુરૂપ આપશો એટલે M0 L - 2A1T1 પારિમાણિક સૂત્ર આવશે. એટલે કે આ સી જે છે એ પારિમાણિક સૂત્ર થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 જોઈએ તો ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય જ્ઞાન આધારિત છે. તમે જાણો છો ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ અનંત હોય. અનંત એટલે તો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડાણ સુવાહક વડે જોડાણ કરવામાં આવે તો કેપેસિટન્સ અનંત થઈ જાય છે, કેમ કે કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક કે ગણું થઈ જતું હોય છે. એટલે તો પ્રશ્ન નંબર 5નો જવાબ છે ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 છે વિદ્યુત સસેપ્ટિબિલિટી કાંઈનું સૂત્ર. તમે જાણો છો પી ચલે છે ઈ, ચલની નિશાની કાઢવા માટે આપણે અચળાંક મૂકતા હતા સસેપ્ટિબિલિટી કાંઈ ઈ. તો કાંઈ ઈ કોનો ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો? આ કોનો ગુણોત્તર છે? તો તમે અહીંયા જોઈ શકો છો પીના છેદમાં ઈનો ગુણોત્તર થઈ જશે. આ કાંઈ ઈને કરતા કરીએ તો આ ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 6નો જવાબ છે ડી. આ પ્રશ્ન નંબર 6 વિદ્યુત સસેપ્ટિબિલિટી કાંઈ ઈ કોનો તો કે પોલેરાઇઝેશન અને વિદ્યુત ક્ષેત્ર ઈનો ગુણોત્તર છે. બરાબર, એ બંનેનો ગુણોત્તર છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જોઈએ તો સમાન વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. તેમનો દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર સેકન્ડની -2 છે. તો તેમનું સમાન દળ આપેલું છે. દળ ગ્રામમાં છે, અહીંયા કિલોગ્રામમાં ફેરવવું પડશે. દરેક પરનો વીજભાર કેટલો? સિમ્પલ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 7ની શરૂઆત કરીએ છીએ. 7મો પ્રશ્ન. પહેલાં તો આપણે વિદ્યુત બળની જરૂર પડશે, કારણ કે અહીંયા પ્રવેગ આપેલો છે. તો વિદ્યુત બળ F = ma લખી નાખીએ. F એટલે શું? તો કે kq²/r² = ma. તો હવે આપણે શું કરશું? અહીંયા આપણે સરસ મજાના q² ને કરતા કરીએ તો અહીંયા થઈ જાય છે ma. r² અંશમાં આવી જશે અને k જે છે એ ભાગાકારમાં આવી જશે. આ દરેકની કિંમત મૂકવાની છે. એમની કિંમત કેટલી આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7માં 10⁻³ તો 10⁻³ કિલોગ્રામ છે, એને ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો 10⁻³ વડે ગુણાકાર કરીએ તો અહીંયા ડાયરેક્ટ મૂકી દઈએ 10⁻6 આ જગ્યાએ. બરાબર છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એ આપ્યા છે, એક અંતર પણ 1 આપ્યા છે. 1નો વર્ગ 1 જ થવાનો છે. કે એટલે 9 × 10⁹ આનું સાદુરૂપ આપશો 10⁹ ઉપર જશે એટલે 9 ને 6 15 થઈ જશે. બરાબર, એનું વર્ગમૂળ કરવું પડશે 16 એટલે 10⁻8 જવાબ આવશે. એટલે 8 આવશે એટલે સી તો જવાબ આવી જ નહીં શકે. સી જવાબ તો આવવાની શક્યતા છે જ નહીં. બરાબર, તો જવાબ શું આવશે? આનું સાદુરૂપ આપવાનું રહ્યું તમારે 1/9 કરવાના છે અને એનું વર્ગમૂળ કરવાનું છે. એનું વર્ગમૂળ કરશો એટલે મારા ખ્યાલ મુજબ √1.1 આવશે, કેમ કે 1/9 જે એનું વર્ગમૂળ કરશો એટલે 1નું વર્ગમૂળ 1, 9નું વર્ગમૂળ 3, 1/3 એટલે 0.33. પણ ઘાત આપણે બેકી ઘાત કરી છે 10⁻16, એનું વર્ગમૂળ 10⁻8 અને 3.3નું વર્ગમૂળ 1.1. તો √1.1 એ જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 અહીંયા રાખવું એટલે તમે સમજી શકો. 8મો પ્રશ્ન શું કીધો છે? બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવેલા છે. બરાબર, સરસ મજાનો પ્રશ્ન કીધો છે. 8મો એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે ત્યારે લાગતું બળ F છે. હવે 25%, પણ અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ લેવી પડશે. વિજાતીય પ્રકારના વિદ્યુત ભાર કીધા છે ત્યારે બળ F લાગે છે. F લાગે છે -kq²/r² એ લખી નાખ્યા. વિજાતીય કીધા છે. હવે 25% વિદ્યુત ભાર એકબીજા એક પરથી બીજા વિદ્યુત ભારને આપવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતું નવું બળ છે એ કેટલું હશે? એ નવું બળ શોધવાનું છે. નવું બળ F' બરાબર કે 25% બીજાને આપ્યા. દાખલા તરીકે -25 વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન,
એ બીજા પ્લસ 100 હતા એને આપ્યા, તો હવે એ પ્લસ 100માં કેટલા વધ્યા? પ્લસ -25 આપી દીધા છે પ્લસ 100 ને, તો હવે પ્લસ 75 વધશે. અને -100 ઇલેક્ટ્રોન હતા એ -25 બીજાને આપ્યા છે, તો એની પાસે પણ -75 વધશે. તો બંને પાસે એક પાસે -75, એક પાસે +75 વધે છે, એટલે કે 0.75% વધે છે. એમાં 0.75નો સ્ક્વેર Q²/R². બાકી અંતર ને બધું જ સરખું રાખ્યું છે, બરાબર. તો છેલ્લે આપણને સૂત્ર મળે છે F'/F કરીએ તો અહીંયા મળશે 0.75, એટલે 75/100 કરીએ અને આખાનો વર્ગ રાખીએ તો 75/100 એટલે 25 તેરી 75 અને 25 ચોકું 100, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16, એટલે 9/16 વાળો જવાબ આવશે. તો 9/16 આ જવાબ આવશે, 9/16. બરાબર, એકદમ સિમ્પલ. 0.75, પણ ખાસ યાદ રાખવાનું છે વિજાતીય વિદ્યુતભાર છે એટલે બંનેમાં સરખો થઈ જશે. 0.75 થઈ જશે. હા, સજાતીય વિદ્યુતભાર હોત તો એકમાં 75 થઈ જાત 0.75 અને એકમાં 1.25 થઈ જાત, એવું પણ પૂછી શકે, બરાબર. તો પ્રશ્નનો જવાબ જે છે એ ચેન્જ થઈ જાત. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 જોઈએ, જેનું પારિમાણિક સૂત્ર M-1L-3T3A2 હોય તેવી ભૌતિક રાશિ. અહીંથી ચાલુ કરીએ. EMF અહીંથી ચાલુ કરવાનું કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો, વોલ્ટેજનું તમને ખબર છે V = W/Q. W એટલે M1L2T-2 પારિમાણિક સૂત્ર છે. Qનું A1T1 છે, તો એમાં L2 આવે છે, એટલે કે Vનું પારિમાણિક સૂત્ર ન હોય તો V/I એટલે અવરોધનું પારિમાણિક સૂત્ર નથી. તો આ બેમાંથી એકનું નથી, કારણ કે આમાં L-3 આવે છે. તો આ બેમાંથી કોઈ પણનું પારિમાણિક સૂત્ર નથી, તો શક્યતા છે અવરોધકતા અથવા વાહકતાની. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો અવરોધકતાનું સૂત્ર આપણે બનાવી નાખીએ. ρ = L/A, તો R A/L થઈ જશે. R એટલે શું? ઓહમના નિયમ મુજબ V/I A/L, બરાબર. તો આ બધાના પારિમાણિક સૂત્ર મૂકતા જઈએ આપણે સરસ મજાના. તો વોલ્ટેજ એટલે W/Q M1L2T-3 અને A-1, આ જે છે એ વોલ્ટેજનું છે. અને ક્ષેત્રફળનું L2, નીચે એક LL જાય એટલે L1 જ રાખી દઈએ, છેદમાં એમ્પિયર, બરાબર. એમ્પિયરની -2. તો અહીંયા તમે જોઈ શકો છો M1L3T-3 અને A-2 મળે છે, પણ અહીંયા જે પારિમાણિક સૂત્ર છે એનું વ્યસ્ત આપેલું છે, એટલે આપેલ પારિમાણિક સૂત્ર છે એ વાહકતાનું છે. આવા પ્રશ્નમાં તમારે કઈ ભૌતિક રાશિનું હોવાની શક્યતા છે એ લગાવવાનું, 50-50 કરવાનું 4 ઓપ્શનમાંથી, અને પછી આપણે સાચા ઓપ્શન ઉપર જવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો M-1L-3 આવી જાય છે, અને A² I જે છે એ સીધા અંશમાં આવી જાય છે. એના ઉપરથી પણ તમે અંદાજ લગાવી શકો કે અહીંયા વાહકતાનું પારિમાણિક સૂત્ર છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઘણી બધી રીતે આ પારિમાણિક સૂત્ર નક્કી કરી શકાય. નેક્સ્ટ પ્રશ્ન છે, 4 એક સમાન અવરોધોને શ્રેણીમાં એક બેટરી સાથે જોડતા 20 વોલ્ટ પાવર, વોલ્ટમાં ન હોય વોટ હોય, એટલે અહીંયા ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે એ વોટ હશે. પાવર જે છે એ વપરાય છે. જો આ ચારેય અવરોધોને સમાંતરમાં તે જ બેટરી સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાય? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, પહેલાં શ્રેણીમાં છે ત્યારે વપરાતા પાવર જે છે એની વાત કરીએ આપણે. તો શ્રેણીમાં હોય ત્યારે પાવર P = V²/R. આરની જગ્યાએ 4R મૂકું છું, 4 અવરોધો શ્રેણીમાં છે, બરાબર. ત્યારે પાવર કેટલો વપરાય છે? 20 વપરાય છે. તો V²/R ને કરતાં કરું તો 4 આ બાજુ આવે તો 4 દુ 8, 80 થઈ જશે. હવે જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તો કે પાવર P' = V²/R/4 થશે. R/4 થશે તો 4 ક્યાં આવી જશે? અંશમાં. તો 4 V²/Rની જગ્યાએ 80 મૂકી દઈએ ગુણાકારમાં, તો 8 ચોક 32, એટલે કે 320 વોટ પાવર વપરાશે. તો સમાંતરમાં જે વપરાતો પાવર છે એ 320. તો પ્રશ્ન નંબર 10નો જવાબ આવશે D.
डी 320 वोट जे छे ए पावर वपराशे। प्रश्न नंबर 10 नो जवाब छे 320 वोट। तो आ रीते आ प्रश्ननो जवाब आपी शको तमे, बराबर। केम के बेटरी इने ज राखी छे એટલે वोल्टेज अचळ छे, खाली अवरोधो एक वखत श्रेणीमां अने एक वखत समांतरमां वापरेल छे। नेक्स्ट प्रश्न जोईए। नेक्स्ट प्रश्न नंबर 11 छे, वाहक तारनी लंबाई अड़धी करवामां आवे तो तेनुं कंडक्टन्स। कंडक्टन्स के अवरोधकता परिमाण पर आधारित नहीं, खास याद राखवानो। એટલે अवरोधकता अहीं पूछी होय के वाहकता पूछी होय, बंने परिमाणथी स्वतंत्र छे એટલે આપણો જવાબ જે છે એ બદલાતું નથી એવો આવશે, બદલાતું નથી પ્રશ્ન નંબર 11 માં। પ્રશ્ન નંબર 12 જોઈએ તો વીજ પ્રવાહ ધારિત લાંબા સુરેખ વાહક તારથી આર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી છે, તો r/2 અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? હા, r/2 અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એવો પ્રશ્નનો જવાબ આપ્યો છે। તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એ અનંત લંબાઈના તાર માટે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અંતર અડધું થાય तो तीव्रता जे छे ए 2 गणी थाय छे। केम? तो कि आपणी पासे चुंबकीय क्षेत्रनी तीव्रतानुं सूत्र छे B बराबर μ0I छेदमां 2πr, एटले के अंतरना डायरेक्ट व्यस्त प्रमाणमां होय छे एटले अंतर अर्धुं थाय छे तो चुंबकीय क्षेत्रनी तीव्रता 2 गणी थशे। नेक्स्ट प्रश्न जोईए। नेक्स्ट प्रश्न नंबर 13 जोईए। चुंबकीय क्षेत्रमां प्रवेशता वीजभारित कणना प्रारंभिक वेगनी दिशा चुंबकीय क्षेत्रने लंब होय तो तेनी कक्षा, तो के तमने खबर है वर्तुळाकार होय। चुंबकीय क्षेत्र में ज्यारे वेग जे छे ई लंब रूपे दाखल थाय त्यारे ए वर्तुळाकार ज गति करे छे, એટલે કે चुंबकीय क्षेत्र फक्त चुंबकीय बळ लंब बळ ज लगाड़ी सके छे, बराबर। जो कंईक खूणो बनाव्यो होय तो एनी आकार जे छे ए सर्पिलाकार थात, એટલે કે थीटा खूणे दाखल थयो होत तो एनो आकार जे छे सर्पिल होत, अने 0 खूणे दाखल थयो होत तो ए रेखीय गति ज करतो होत तो एमना उपर चुंबकीय बळ लागतुं होत नहीं, बराबर। नेक्स्ट प्रश्न जोईए। नेक्स्ट प्रश्न शुं कीधो छे? 14मो प्रश्न, 2 समांतर अति लांबा तारमांथी विद्युत प्रवाह पसार करता लागतुं बळ जे छे F छे। प्रत्येक तारमांथी विद्युत प्रवाह अर्धो करवामां आवे तो विद्युत प्रवाहनुं सूत्र छे विद्यार्थी मित्रों F = विद्युत बळनुं I1 I2 L छेदमां 2πd। हवे अहींया विद्युत क्षेत्र अर्धुं करवानुं कीधुं, विद्युत प्रवाह अर्धो करवानो, I अर्धा करवाना I अर्धा करवाना तो 2 × 4 तो बळ छे ए चौथा भागनुं थई जाय। एकदम सिम्पल, बळ छे ए કેટલામાં ભાગનું થઈ જશે? ચોથાના ભાગનું, એટલે કે F/4, बराबर। केम के I/2 ई कर्या, I1/2 અને I2/2 બે प्रवाह अर्धो कर्यो, 2 × 2 = 4 થઈ જાય છે। नेक्स्ट प्रश्न જોઈએ। प्रश्न नंबर 15 जो अहींया तमे जोई शको छो, आर त्रिज्या धरावती विद्युत प्रवाहधारित रिंग तेनी अक्ष पर तेना केंद्रथी स्मॉल आर अंतर कैपिटल आर करता त्रिज्या करता खूब ज मोटुं छे तो चुंबकीय क्षेत्र 1/r घन मुजब घटे। जेम विद्युत क्षेत्र डायपोल माटे जेम विद्युत क्षेत्र 1/r घन मुजब घटे छे एम विद्युत प्रवाहधारित रिंग एक डायपोल जेवुं ज काम करे छे, चुंबकीय डायपोल जेवुं ज काम करे छे तो एना कारणे घटतुं चुंबकीय क्षेत्र 1/r घन मुजब घटतुं होय छे। नेक्स्ट प्रश्न जोईए। प्रश्न नंबर 16 शुं कहे छे तो कि 0.40 एम्पियर इंटू मीटर स्क्वेर चुंबकीय चाक मात्रा, एम्पियर इंटू मीटर स्क्वेर चुंबकीय चाक मात्रानो एकम छे ए पण आपणे याद राखवानुं छे। धरावता गजिया चुंबकनी लंबाई आपी छे 5 सेंटीमीटर तो एना मध्य बिंदुथी 50 सेंटीमीटरना अंतरे, केटला अंतरे कीधुं छे? 50 सेंटीमीटरना अंतरे विषुवरेखीय क्षेत्रमा मूल्य केटलुं? विषुवरेखीय माटेनुं सूत्र मूकीए छीए आपणे 16मा प्रश्न माटेनुं सूत्र छे B बराबर μ0/4π तो छे ज, तो विषुवरेखीय समतल में एटले के अक्ष पर होय तो 2m/r घन, विषुवरेखीय होय तो m/r घन लेवाना, m/r घन
ડાયરેક્ટ એમ અપોન આર કરવાનું, કેમ કે 5 સેન્ટીમીટર કરતાં 50 સેન્ટીમીટર ખૂબ જ મોટા છે. તો એમ આપેલા છે તમારી પાસે, એમ જે છે એ અહીંયા 0.40 છે. મ્યુ 0/4πની કિંમત છે 10⁻⁷. આપણે અહીંયા કિંમત મૂકીએ, પછી તમારે સાદુરૂપ આપવાનું. 0.40 મૂક્યા એમની જગ્યાએ. આર કેટલા છે? 50 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવવા પડશે 0.5. એનો ઘન કરવાનો એટલે અહીંયા 0.5નો ઘન થશે 0.125. તો અહીંયા વધશે, આપણે કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો 0.40 છેદમાં 0.125 ગુણ્યા 10⁻⁷ વધે છે. આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે અહીંયા 100 વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો 40/12.5 આવે. તો 12 જે છે એ 12 × 2 = 12 × 36, એટલે આ 3.2ની આસપાસ જવાબ આવે. 12 × 2 = 36 અને 12 × 36 થાય, જે 40ની નજીક છે, એટલે 3.2 ગુણ્યા 10⁻⁷ જવાબ આવશે, સી આવશે. 16મા પ્રશ્નનો જવાબ આવશે સી, 3.2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? આ જ્ઞાન આધારિત પ્રશ્ન છે. આપણે કઈ દિલ્હી પાસે કીધું છે? દિલ્હી પાસે, દિલ્હી જે છે એ કઈ બાજુ છે? પહેલાં તો 50-50 કરવા જઈએ તો ઈસ્ટ બાજુ છે, એટલે એ કે બીમાંથી જવાબ આવી શકે, એ કે બીમાંથી. તો દિલ્હી માટે એ છે 0 ડિગ્રી અને 41 અંશ. આ રીતે યાદ રાખી શકો, બરાબર? 41 મિનિટ, અંશ નહીં, 0 ડિગ્રી અને 41 મિનિટ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 18. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગજિયા ચુંબક પર લાગતા ટોર્કનું સૂત્ર. એકદમ સિમ્પલ. ટોર્કનું સૂત્ર T m × b. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m × b. ટોર્ક એ સદિશ રાશિ છે અને m આગળ આવશે અને b પાછળ આવશે, એટલે કે m × b. 18મો પ્રશ્નનો જવાબ છે. એના પછી 19મો પ્રશ્ન છે, ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખા. એકદમ સિમ્પલ. ગજિયો ચુંબક હોય, આ n છે, આ s છે, તો બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ અને અંદર s થી n તરફ હોય છે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. અંદરની બાજુ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. આ 19મા પ્રશ્નનો જવાબ, બરાબર. 20મા પ્રશ્નનો જવાબ સાથે સાથે લઈ લઈએ તો 20મો, ભૌતિક સમતલ અરીસા તરફ 15 મીટર/સેકન્ડના વેગથી દોડે છે એક વસ્તુ જે છે એ આટલા વેગથી. તો સમતલ અરીસો કીધો છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રતિબિંબનો વેગ પણ એટલો જ હોય, 15 મીટર/સેકન્ડ જ હોય, કેમ કે સમતલ અરીસા માટે યુ અને વી બંને સરખા જ હોય છે. 21મો પ્રશ્ન, એફ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાના ધ્રુવથી, બહિર્ગોળ અરીસો કીધો છે, એના ધ્રુવથી એફ અંતરે અરીસા સામે વાસ્તવિક વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ. હા, અંતર કરતાં તો ઓછા અંતર જ, એટલે કે વસ્તુ અંતર કરતાં તો ઓછું અંતર જ મળશે, એટલે 50-50 કરતાં આ બે તો આવશે જ નહીં, કેન્સલ થઈ ગયા. 2f અને 4f કેન્સલ થઈ ગયા, કેમ કે વસ્તુ અંતર કરતાં પ્રતિબિંબ અંતર ઓછું જ હશે. બહિર્ગોળ અરીસા માટે હંમેશા વી ઓછા જ હોય. હવે ઓછા તો આટલા બધા ઓછા તો નથી થતા, તો કેટલા 50-50ના નિયમ વાપરતા આ બે નીકળી જાય છે અને આ જવાબ જે છે એ આવી શકે. અરીસાના ધ્રુવ અને f/2 એટલે કે કેન્દ્ર લંબાઈના અડધા અંતરે હશે, એની આસપાસ હશે, એટલે f/2 જવાબ લખી શકો તમે, એટલે f/2 મળશે. અને તમે વસ્તુ અંતર અરીસાનું સૂત્ર પણ વાપરી શકો, u = f સૂત્ર મૂકી અને તમે વી મેળવી શકો, કેમ કે કેન્દ્ર લંબાઈ f આપેલી છે, એ સૂત્ર મૂકી અને તમને જવાબ પણ f/2 મળશે. 1/f = 1/v + 1/u. સૂત્રમાં યુની જગ્યાએ તમારે મૂકવાના છે f. આ મૂકશો એટલે ફરી તમને ફાઇનલ જવાબ જ f/2 મેળવી શકશો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 22 છે, આપેલ પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાતી નથી? તમે જાણો છો તરંગલંબાઈ બદલાય એટલે વેગ બદલાય છે, કંપવિસ્તાર બદલાય, પણ આવૃત્તિ એક એવું છે જે માધ્યમ બદલાય ત્યારે એ બદલાતી નથી. તો યાદ જ રાખવાનું, માધ્યમ બદલાય તો પણ આવૃત્તિ હંમેશા અચળ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો
23મો છે 10 ગ્રામ વજન ધરાવતો, કેટલું વજન? 10 ગ્રામ વજન ધરાવતો, અને વેગ આપેલો છે 2 × 10⁴ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ. સિમ્પલ સૂત્ર છે 23મો પ્રશ્ન માટે લેમ્બડા =h/mv. એમ જે છે એ તમારે અહીંયા 10 ગ્રામ છે, એને કિલોગ્રામમાં લખવાના છે. એચની કિંમત છે 6.625 × 10⁻34 વિદ્યાર્થી મિત્રો, અને છેદમાં એમ 10 ગ્રામ છે અને કિલોગ્રામમાં 10⁻3, અને વીની કિંમત 2 × 10⁴ મૂકશો, સાદુરૂપ આપશો એટલે 6.62 / 2 એટલે 3.3 આવશે. પણ ઘાત કેટલી વધશે? તો કે 10⁻3 અને 10⁻, અહીંયા 2 વધશે, 10⁻2, 10⁻2 વધે છે એ ઉપર જશે એટલે 10⁻36. તો અહીંયા સાદુરૂપ આપતા તમને 23માનો જવાબ ડી મળશે, 3.3 × 10⁻36. સિમ્પલ છે, બરાબર. ખાલી સૂત્ર કહું તો પણ તમને આવા પ્રશ્નના જવાબ જે છે એ આવડી જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 24મો. અહીંયા શું કીધું છે? 3.3 × 10⁻13 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ વેગમાન ધરાવતા ફોટોનની ઉર્જા કીધી છે. વેગમાન આપ્યું છે અને ફોટોનની ઉર્જા, અને આ એચ આપ્યો છે, પ્લાન્ક અચળાંક આપ્યો છે. તો સિમ્પલ ફોટોનની ઉર્જાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 24માનો જવાબ લખીએ છીએ અહીંયા E = hc/λ. તો h/λની જગ્યાએ શું મૂકી દેવાના? તો કે પી અને સી. તો પી આપણી પાસે છે 3.3 × 10⁻13. કાંઈ જ કરવાની જરૂર નથી, કેની પણ જરૂર નથી. અહીંયા ગુણ્યા સી 3 × 10⁸ કરી નાખો. તો અહીંયા 3.3 × 3 એટલે 3 × 9, 9.9 આવશે. 10⁻13 અને 10⁸ એટલે કેટલી ઘાત વધશે? 8માંથી 13 જાય તો -5 તો 9.9 × 10⁻5 જવાબ આવવો જોઈએ. એટલે કે 24માનો જવાબ આવશે બી, 9.9 × 10⁻5. બરાબર. એકદમ સિમ્પલ છે. પીસી E = PC વેગમાન ગુણ્યા પ્રકાશનો વેગ. કેમ કે P = E/c સૂત્ર છે, P = E/c સૂત્ર પણ છે, એના ઉપરથી પણ તમે કરી શકો. સિમ્પલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 25. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળું વિકિરણ આપાત કરતાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન છે, સમજાવું છું. અહીંયા એકદમ સિમ્પલ ટ્રીક તમને આપવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમને ઉપયોગી થાય. આ આપણે 25મા પ્રશ્નનો જવાબ દઈએ છીએ કે મેક્સ. પહેલાં તો કે મેક્સનું સૂત્ર લખું છું. અહીંયા hc/λ સૂત્ર લખું છું અને -50 આવું સૂત્ર છે. તો મેં તમને અહીંયા યાદ રાખવાનું કીધું હતું, 12400 લખો તો નીચે સીધા એંગસ્ટ્રોમમાં મૂકી દેવાના, કેમ કે આપણો લેમ્બડો જે છે એ 4000 છે. -50 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનું તમે સિમ્પલ સાદુરૂપ આપશો તો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આવશે. 2 0 કેન્સલ થઈ ગયા. અહીંયા 1 0 કેન્સલ કરી પોઈન્ટ આપી દઈએ તો 12.4. તો 4 તેરી 12 અને 4 એકુ 4 એટલે 3.1 - 2. 3.1 - 2 કરશો એટલે જવાબ આવશે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સિમ્પલ જવાબ આવી ગયો. જો 1.1 સિમ્પલ, કેલ્ક્યુલેટરની પણ જરૂર નથી પડતી. પણ આ યાદ રાખવાનો, તમારે 12400 મૂકો તો છેદમાં એંગસ્ટ્રોમ. જો નેનોમીટરમાં લખવા હોય તો તમારે અહીંયા 1240 રાખવાના, છેદમાં નેનોમીટરમાં તરંગ લંબાઈ રાખો એટલે તમને સીધી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે, જે વર્ક ફંક્શન શોધવા કામ આવશે, ઉર્જા શોધવા પણ કામ આવશે. તો આવી રીતે મહત્તમ ગતિ ઉર્જા શોધવા પણ આપણે કામ આવી ગઈ અત્યારે, બરાબર, આ ટ્રીક. અને આ જ રીતે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવા માટે પણ તમને કામ આવી શકશે. તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન યાદ રાખી લેવાની, તો તમારું કામ એકદમ સરળ થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 26. એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપ્યું છે, φ = 5t² + 2t + 3, જ્યાં t આપ્યા છે અને tની કિંમત આપી છે અને EMF શોધવાનું છે. એવો જ 27મો પ્રશ્ન છે.
बराबर बंने सेम है। एक वखत विकलन करवानुं छे ने टी नी किंमत मूकवानी छे, एकदम सिंपल भाई। आ बंने माटे एक सूत्र है, एप्सिलॉन इज इक्वल टू माइनस डी फाई अपॉन dt आव सूत्र है, फेरेडेनो नियम है। हवे आनु विकलन करो तो बे आगळ आवे तो 5 दू 10 टी थई जाय, 10 टी अने 2 वच्चे 3 નું તો વિકલન 0 થઈ જશે 2। હવે ટી ની જગ્યાએ 1 મૂકશો તો 10 ને 2 12, તો આનો જવાબ 12 આવશે બરાબર। હવે બીજા પ્રશ્નનો જવાબ આપીએ। આનું વિકલન કરશો તો 2 આગળ આવશે તો 6 ટી થઈ જશે। કેટલા થઈ જશે 6 ટી અને 4 ટી છે તો અહીંયા +4 થઈ જશે અને 9 નું વિકલન 0 થઈ જશે। પણ એમાં ટી ની કિંમત 2 મૂકશો, અહીં 2 મૂકશો 6 દુ 12, 12 ને 4 16 જવાબ આવશે। તો આમાં જવાબ આવશે 16। તો બંને પ્રશ્ન એકદમ સિમ્પલ છે, 26 અને 27। રેડી। નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ प्रश्न नंबर 28। જ્યારે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું હોય ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફની દિશા વિરોધ કરે। પ્રેરિત ઈએમએફ નેચર છે ભાઈ, વિદ્યુત પ્રવાહ વધે એ ગમતું નથી, તો ઈએમએફ પ્રેરિત ઈએમએફની દિશા વિરુદ્ધ હોય। એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી5 अपॉन dt આપણે માઇનસ ઋણ નિશાની મૂકીએ છીએ બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન છે 29મો પ્રશ્ન છે। શું કીધું? વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ, વ્યવહારમાં આઉટપુટ પાવર જે છે હંમેશા ઇનપુટ કરતાં ઓછો જોઈએ। સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય કે ડાઉન હોય, કેમ કે થોડો ઘણો તો ઉર્જાનો વ્યય થવાનો જ છે, એટલે આઉટપુટ પાવર થોડોક ઇનપુટ પાવર કરતાં હંમેશા ઓછો જોઈએ। પછી ટ્રાન્સફોર્મર કોઈ પણ હોય, સ્ટેપ અપ હોય કે ડાઉન હોય। હા, અહીંયા આદર્શ ટ્રાન્સફોર્મર કીધું હોત તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો જ હોય તો બી જવાબ આવત, પણ અહીંયા વ્યવહારમાં વપરાતો ट्रांसफॉर्मर कीधुं छे एटले आउटपुट पावर हमेशा इनपुट पावर करता थोड़ो ओछो होय छे। नेक्स्ट प्रश्न जोईए। प्रश्न नंबर 30। 100 ओहम अवरोध धरावता अने 2 हेनरी इंडक्टरना श्रेणी जोडाण माटे परिपथमां आवृत्ति आपी छे, तो कड़ा तफावत शोधवानो छे। सिम्पल विद्यार्थी मित्रों, अहींया आपणे फाईનું सूत्र छे, आपणे 30માં MCQ માટેની ચર્ચા કરીએ છીએ। फाई इज इक्वल टू टेन इनवर्स क्या क्या घटक आप्या छे, तो कि ओमेगा एल छेदमा आर, जो सी आप्यो होय तो ओमेगा एल -1 अपॉन ओमेगा सी लईए छे, तो ओमेगा एल नी जग्याए ओमेगा नी जग्याए 25 पाईना छेदमा 2 पाई मूकशो, पाई पाई केन्सल એટલે 50 થઈ જશે અને एल ની કિંમત 2 આપી છે, છેદમાં આર આપ્યા છે 100, તો 50 દુ 100, 100 ના છેદમાં 100 એટલે 1, તો 10 ની કઈ કિંમત માટે 1 હોય, તો કે 10 45 એટલે 1, તો આનો જવાબ થાય છે 45। डी जवाब आवशे, एकदम सिंपल बराबर है। आ आर एल परिपथ कहेवाय छे, केवो परिपथ कहेवाय छे? आर एल माटे कड़ा तफावतनुं सूत्र ओमेगा एल अपॉन आर थाय। सिंपल। नेक्स्ट प्रश्न जोईए। प्रश्न नंबर 31। तत्कालीन प्रवाहનું सूत्र आप्युं छे। सिंपल आरएमएस सूत्र जोईए छे, तो अहींया विद्यार्थी मित्रों आ 31માં प्रश्नमां आ आईएम होय, आईएम अपॉन √2 करो એટલે आईआरएमएस મળે, तो 4ના છેદમાં √2 કરો તો √2 જાય તો 2√2 જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર જોઈએ 32। એક એસી ઉદ્ગમ જનરેટરની આવૃત્તિ આપી છે ભાઈ, तो महत्तमथी शून्य थवा माटे केटलो समय लागे? आवर्तकाळनो चौथो भाग भाई, आवर्तकाळनो चौथो भाग, आवर्तकाळनो चौथो भाग। आवृत्तिना व्यस्तने आवर्तकाळ कहेवाय, तो आवृत्तिना व्यस्त 50 छेदमां मूकीए, अहींया 4, तो 1/4 50 ચોકુ 200 એટલે 1/200, 1/200 કરો એટલે કેટલા જવાબ આવશે? 5 × 10⁻³ સેકન્ડ, કેમ કે 0.005 આવશે, 0.005, જેને 5 × 10⁻³ સેકન્ડ કહી શકાય બરાબર। तो आ रीते तमे सिंपल रीते सादरूप आपी सको। नेक्स्ट प्रश्न जोईए 33 नंबर। ओरडाना तापमाने जो पाणीनी सापेक्ष परमिएबिलिटी 80 होय अने प्रकाशनो वेग 2.25 × 10⁸ होय, तो पाणीनी परमिएबिलिटी, आने आपणे एकदम सिंपल सूत्र जे छे एनाथी समझीए। वक्री पूर्णांकनुं सूत्र √μr∈r छे। म्यू आर एप्सिलन आर, एमां एप्सिलन आर आप्या छे परमिटिविटी परमिएबिलिटी, म्यू आर शोधवाना छे, वर्ग करवो छे, तो वक्री पूर्णांक એટલે પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં વેગ બરાબર, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ, આનો વર્ગ કરી નાખીએ તો અહીંયા વર્ગમૂળ નીકળી જાય, म्यू आर एप्सिलन आर થઈ જાય। હવે આપણે શોધવાનું શું છે ભાઈ મિત્રો? म्यू आर શોધવાના છે, તો म्यू आर ને આપણે કરતા કરીએ છીએ, म्यू आर ને કરતા કરીએ છીએ, તો सी ની કિંમત આપણી પાસે છે 3,
ગુણ્યા 10⁸ અને વીની કિંમત અહીંયા રકમની અંદર આપી છે 2.25 તો ભાગ્યા 2.25 10⁸ કેન્સલ થઈ ગઈ એનો વર્ગ અને છેદમાં આવી જશે 80 કેમ તો કે મ્યુ આર ને કરતા કરવા છે એપ્સિલન આર છેદમાં આવી જાય આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ આવશે સિમ્પલ જવાબ આવશે તમને મળશે સી 0.0222 આરામથી મળી જશે બરાબર છે 3 ભાગ્યા 2.25 કરશો એનો વર્ગ અને એને ભાગ્યા 80 કરશો એટલે 0.0222 જે છે એ જવાબ આવશે 33 માનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 34મો શૂન્યાવકાશની પરમિએબિલિટીનો એકમ પરમિએબિલિટી શૂન્યાવકાશની ન્યૂટનના ફોર્મમાં જોઈ છે પરમિએબિલિટી સરસ મજાનું સૂત્ર આપણે બનાવીએ એક તો આપણે જાણીએ છીએ બી બરાબર મ્યુ 0 એન આઈ એમાં એન આઈના છેદમાં એલ એવું આ એન આંટાની સંખ્યા આ સૂત્ર છે તો બીની જગ્યાએ આપણે બળવાળું એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી તો બી ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં આઈ એલ કેમ કે ન્યૂટનના ફોર્મમાં આપણે જોઈ છે સૂત્ર તો અહીંયા એલ કેન્સલ કરી નાખીએ મિત્રો એલ કેન્સલ કરી નાખીએ તો આઈ આ બાજુ આવશે તો આઈનો વર્ગ થઈ જશે એફના છેદમાં તો મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં આઈનો સ્ક્વેર એટલે ન્યૂટન એમ્પિયર સ્ક્વેર એટલે ન્યૂટન છેદમાં એમ્પિયર સ્ક્વેર જે છે એ પરમિએબિલિટીનો એકમ થશે શું થશે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર એ પરમિએબિલિટીનો એકમ થશે આ રીતે ફાઇન્ડ કરી શકો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓરડાના તાપમાને જો પાણીની સાપેક્ષ આગળનો સેમ આ 35મો અને આ 33મો બંને સેમ છે પેપર કાઢનારે એકના એક MCQ મૂકી દીધા છે મિત્રો 36મો પ્રશ્ન જુઓ શૂન્યાવકાશમાં અદૃશ્ય થવા માટે પારદર્શક માધ્યમના વક્રી પૂર્ણાંક કેટલો હોય 1 અને પ્રવાહીમાં પૂછે તમને એમ પૂછે 1.47 વક્રી પૂર્ણાંક ધરાવતું પ્રવાહી છે એમાં કાચનો સ્લેબ જે છે અદૃશ્ય કરવો છે તો એ કાચનો વક્રી પૂર્ણાંક કેટલો હોવો જોઈએ 1.47 હોવો જોઈએ જાદુગર જે છે એ આવી રીતે કોઈ પણ માધ્યમને અદૃશ્ય કરે તો એટલા જ વક્રી પૂર્ણાંક વાળું બીજું માધ્યમ વાપરતા હોય છે બરાબર તો એ એટલા ને એટલા વક્રી પૂર્ણાંક હોય તો એ આપણે એના માધ્યમની અંદર દેખાતું નથી યાદ રાખવાનું બરાબર બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે એના પછીનો પ્રશ્ન 37મો જોઈએ ખાલી જગ્યા દ્વારા ઉચ્ચ પ્રકારના સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શકાય લેસર લાઇટ એક બીમ સ્વરૂપે હોય છે એક રંગી હોય છે એટલે એના પછી વિદ્યુતચુંબકીય તરંગોની ધ્રુવીભવન હા સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શકાય એમ કીધું યંગની સ્લિટથી પણ મેળવી શકાય પણ ઉચ્ચ પ્રકારના કીધા છે એટલે લેસર લાઇટ બરાબર છે બાકી ફ્રેઝનલ બાયપ્રિઝમ વડે યંગની ડબલ સ્લિટ વડે લોઇડના અરીસા વડે મેળવી શકાય ઉચ્ચ કક્ષાના મેળવવાના કીધા છે તો લેસર લાઇટનો ઉપયોગ કરી શકાય આવો જવાબ આપેલો છે પણ આપણા સિલેબસમાં એવું નથી બરાબર છે કંઈ ચાલો એના પછી 38મો વિદ્યુતચુંબકીય તરંગોની ધ્રુવીભવન ઘટના સાબિત કરે છે કે વિદ્યુતચુંબકીય તરંગો એ લંબગત તરંગો છે ધ્રુવીભવન ઘટના એવું કહે છે કે વિદ્યુતચુંબકીય તરંગો લંબગત તરંગો પણ 30% અભ્યાસક્રમમાં ધ્રુવીભવન નીકળી ગયું છે એટલે આવો પૂછવાની શક્યતા ઓછી છે એના પછી 39મો પ્રશ્ન છે એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન મેળવવા માટે તરંગ અગ્ર કેવું હોવું જોઈએ સમતલ તરંગ અગ્ર હોવું જોઈએ સમતલ તરંગ અગ્રની મદદથી આપણે ફ્રોનહોફર વિવર્તન મેળવી શકીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 40 જો હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એલ હોય અહીંયા લખતા ભૂલી ગયા છે કોણીય વેગમાન એલ છે એવું આપણે યાદ રાખવાનું છે અહીંયા એલ હોય તો તેની ચતુર્થ કક્ષા દ્વિતીયમાં એલ હોય તો ચતુર્થ કક્ષામાં વેગમાન કેટલું થાય તો આપણે 40મા પ્રશ્નનો જવાબ અહીંયા લખીએ છીએ એલ ઇઝ ઇક્વલ ટુ આર એમ વી તો આર એટલે શું તો કે તમને ખબર છે n² r0 અને વી એટલે તો કે v0 બાય n અને m તો અહીંયા એક nn કેન્સલ કરી નાખીએ તો n r0 v0 m થાય તો દ્વિતીય કક્ષા માટે અહીંયા 2 હોય તો ચતુર્થ કક્ષા માટે આપણે સૂત્ર લખીએ ચોથી કક્ષા માટે l ડેશ ઇઝ ઇક્વલ ટુ 4 r0 v0 m તો અહીંયા કેટલા હોય 2 r0 v0 m તો 2 r0 v0 m માટે l મૂકીએ તો 2l થઈ જશે કેટલા થશે 2l ચતુર્થ કક્ષા માટે કીધું છે દ્વિતીય માટે l 2 સાથે હોય ત્યારે l છે
तो 4 સાથે 2l થાય ને, એ રીતે 2l થશે। 40માં પ્રશ્નનો જવાબ ચતુર્થ કક્ષા માટે કોણીય વેગમાન જે છે એ 2l થાય છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 41, 25 × 10⁴ વોટ પર મીટર સ્ક્વેર ઊર્જા ફ્લક્સ જે તીવ્રતા દર્શાવે છે પ્રકાશ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે। જો પૃષ્ઠનું ક્ષેત્રફળ આટલું હોય તો સરેરાશ બળ કેટલું થાય? બળ શોધવાનું છે। સરેરાશ બળ કીધું છે એટલે ડબલ કરવું પડશે। પહેલાં આપણે 1 ગણું શોધીએ તો આઈ તીવ્રતા ઉપરથી જ આપણે 41માં પ્રશ્નનો જવાબ લખીએ છીએ। અહીંયા I = U/AT મિત્રો। યુ ઉર્જા એટલે બળ ગુણ્યા સ્થાનાંતર છેદમાં AT। આને કહેશું આપણે પ્રકાશનો વેગ। આપણે શોધવાનું છે બળ, બળને કરતા કરીએ પ્રકાશનો વેગ c, તો fના છેદમાં a અને c, અને I બરાબર આવું મેળવું તો f ને કરતા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો f = સૂત્ર થશે IA/c। I આપણી પાસે છે તીવ્રતા 25 × 10⁴, એ આપણી પાસે છે સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવી નાખીએ 15 × 10⁻⁴, અને છેદમાં c પ્રકાશનો વેગ 3 × 10⁸ વિદ્યાર્થી મિત્રો। તો આ 25 છે, તો અહીંયા 5 તેરી 15 અને 5 તેરી 15, 25 × 50 125, 10⁴ -4 જાય તો 25 × 50 125 × 10⁻⁸ આવ્યા બરાબર। એના બમણા કરવા છે, ડબલ કરવા છે, કેમ કે સરેરાશ છે સંપૂર્ણ પરાવર્તક સપાટીમાં આપાત થતા અને પરાવર્તન પામે તો બળ જે છે સરેરાશ બળ બમણું લેવામાં આવતું હોય છે। હા, વેગમાનમાં થતો ફેરફાર પણ ડબલ ગણવામાં આવતું હોય છે। આપાત થાય ત્યારે વેગમાન અને પાછું વળે ત્યારે વેગમાન, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ થાય છે, પણ ફેરફાર જે છે એ બમણો થાય છે। વેગમાનનો ફેરફાર બમણો થાય છે, જેના કારણે સરેરાશ બળ જે છે એ પણ બમણું થશે। એટલે 250 કરવાના છે, 250 થશે, 125 × 125, 125 × 125 એટલે 250 × 10⁻⁸, પરંતુ 10⁻⁸માં જવાબ નથી આપ્યો, 10⁻⁶માં આપ્યો છે, એટલે 2.50 × 10⁻⁶ ન્યૂટન પ્રશ્નનો જવાબ આવશે બરાબર છે। તો અહીંયા પ્રશ્ન નંબર 41માં આપણે બમણા કરવાના, એ ખાસ યાદ રાખવાનું। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 42, હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં લાઇમન આલ્ફા રેખાને અનુરૂપ તરંગ લંબાઈ। સિમ્પલ ભાઈ, લાઇમનની સીધી આપણે યાદ જ છે। આ 12 એંગસ્ટ્રોમ તો આવે નહીં, આ ન આવી શકે, આ ન આવી શકે, આ ન આવી શકે, આ 1215 એંગસ્ટ્રોમ લાઇમનની પ્રથમ આલ્ફાની બરાબર। અને કદાચ ન ખબર હોય તો આપણી પાસે સૂત્ર છે 1/λ r લાઇમન માટે અહીંયા 1² અને આલ્ફા માટે અહીંયા 1/2² આવી જશે। 2² એટલે 4 થઈ જશે બરાબર છે। એટલે કે અહીંયા સાદુરૂપ આપશો એટલે અહીંયા 3r/4 થઈ જશે। એટલે લેમ્બડા = શું થઈ જશે 4/3r, અને સાદુરૂપ આપશો એ રીતે પણ શોધી શકો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 43, ખાલી જગ્યા સમઘટકની જોડ ધરાવે છે આઇસોમર, રેડિયો એક્ટિવ ગુણધર્મ સરખા હોય એવું શું છે? તો કે આ રેડિયો એક્ટિવ ગુણધર્મ સરખા ધરાવતા હોય છે। ઇલેક્ટ્રોન વોલ્ટ, એના પછીનો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં એટલે 1.6 × 10⁻⁹. એના પછીનો 45માં સિલિકોન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર કેટલું? 0.7 વોલ્ટ, જેને કટ ઇન વોલ્ટ પણ કહેવાય છે, થ્રેશોલ્ડ વોલ્ટ પણ કહેવાય છે, એ પણ યાદ રાખવાનું છે। સિલિકોન માટે કીધું છે, સિલિકોન માટે 0.7 વોલ્ટ છે પોટેન્શિયલ બેરિયર બરાબર। ડેપ્લેશન સ્તર પણ કહેવાય છે। હા, પીએન જંકશન ડેપ્લેશન સ્તરની પહોળાઈ નહીં પણ એનું બેરિયર એટલે કે વોલ્ટેજ કહેવાય। પીએન જંકશન ફોરવર્ડ બાયસ જોડાણમાં હોય તો ડેપ્લેશન સ્તરની જાડાઈ શું થાય? ડેપ્લેશન સ્તરની જાડાઈમાં ઘટાડો થશે। કેમ? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને પીએન જંકશન ડાયોડ હોય, આ પીએન જંકશન ડાયોડ, તો એનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? આ એન થી પી તરફ હોય, તો બાહ્ય તો કે પી થી એન તરફ હોય, તો બંનેના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, જેના કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે બરાબર, ફોરવર્ડ બાયસમાં। આનાથી ઉલટું રિવર્સ બાયસમાં પૂછ્યું હોત તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં
વધારો થાય. પીએન જંક્શન ડાયોડને ખાલી જગ્યા તરીકે વાપરી શકીએ. રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે વાપરીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની, એના એ જ પ્રશ્ન મૂકી દીધો, ફરીથી ઘટશે, બરાબર છે. એલઈડી માટે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ હંમેશા એલઈડીનો ફોરવર્ડ બાયસમાં જ ઉપયોગ થાય છે, પણ રિવર્સ બાયસમાં એના બ્રેકડાઉન વોલ્ટેજ છે એ મેક્સિમમ 5 વોલ્ટ સુધી એ કામ કરતા હોય છે, એટલે લગભગ 5 વોલ્ટની આજુબાજુમાં હોય છે. લાસ્ટ પ્રશ્ન છે એલઈડીમાં મળતા પ્રકાશની બેન્ડવિડ્થ, જે આગળના પેપરમાં પ્રેક્ટિસ પેપર નંબર 2માં પણ આવી ગયો છે, 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ સુધીની બેન્ડવિડ્થ ધરાવે છે. તો અહીંયા આપણે એમસીક્યુ નંબર 1 થી 50 જે છે એ પૂરા કરીએ છીએ. અમુક પેપરમાં આપણે થોડોક વધુ સમય લેવો પડે છે, કેમ કે ઊંડાણપૂર્વક સમજાવીએ તો, છતાંય 45 મિનિટમાં આપણે 50 પ્રશ્નો પૂરા કરીએ છીએ. આરામથી તમે સમજી શકો એ રીતે આપણે પૂરા કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય કંઈ ભૂલચૂક રહી જતી હોય તો માફ કરજો, કોમેન્ટ કરજો, ધ્યાન દોરજો, બરાબર છે. આગળના પ્રેક્ટિસ પેપરમાં એક ભૂલ રહી ગઈ છે એક પ્રશ્નમાં, 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર હોય તો 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર આવે, અને 10⁸ વોલ્ટ પર મીટર હોય, વોલ્ટ પર મીટર હોય તો 10⁸ વોલ્ટ પર મીટર આવે. વિદ્યુત ક્ષેત્રની વાત છે, જ્યારે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેનો એવો એક પ્રશ્ન હતો, તો એ જરાક સુધારી લેજો. બાકી બીજા પણ કોઈ એવી ભૂલચૂક રહી જતી હોય તો ધ્યાન દોરજો. મારાથી બનતા પ્રયત્ન કરું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.